મોરબીના જેતપર હોય, કોંઢ હોય સુરેન્દ્રનગરનું, હળવદ હોય કે અન્ય જિલ્લાઓ જ્યાં વીજ થાંભલા આવી રહ્યા છે ત્યાં તો ખેડૂતો પરેશાન છે. પણ દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પણ એક ગેસ પાઇપલાઇન આવી રહી છે. ત્યાં પણ ખેડૂતોનો વિરોધ છે. ખેડૂતો હવે પોતાનું કામ ધંધો છોડીને પોતાની જમીન બચાવવા માટે અને કામ અટકાવવા માટે ખેતરોમાં આંદોલન કરતા દેખાઈ રહ્યા છે અને પોતાની પીડા પણ મીડિયા સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર ઘટના ત્યાં શું છે, ખેડૂતો શું રજૂઆત કરી રહ્યા છે, અને તંત્રનો વિરોધ કેમ કરી રહ્યા છે. મેલી દેવાનું એને અમે જઈએ અમને લઈ જાઓ કાકા ચાલુ કરવા નહીં દઈએ. બરાબર, તમારામાં ડિપેન્ડ કરવા હોય તોય છૂટ છે. અમે બધા હાલવા ગયા છીએ, તમે કામ કરવા દેવામાં નથી. અને તમને ખબર છે સાહેબ, અમે કલેક્ટર આગળ ગયા, બધે ગયા, અમને કોઈ આમાંથી પોલીસ કર્મી અમારે તમારે કોઈ ઘર્ષણ નથી કરવું. અમે બીજો તમારો કઈ વિરોધ નથી કરતા. અમારી જમીન છે, અમે હક માગી જાય. જો આજે નહીં માગી તો કેદી માગશી? અમારું ઉપર કોઈ સાંભળતું નથી, ધારાસભ્ય, સાંસદ નહીં, ના કલેક્ટર કે ના ઈ કોઈના કહેવાથી તમારું કામ બંધ થાય. તો અમને એવું લાગ્યું કે અમે કામ બંધ કરાવી શકીએ એટલે અમે બંધ કરાવવા આવ્યા. ટૂંકમાં અમારું કઈ આપણે જવાબ દે. બધા બેસો બધું થાય. એને કોણે ઓર્ડર આપ્યો તમને જવાબ આપશે કે કોણે? કલેક્ટર આપ્યો. કલેક્ટર ના ભાઈ આપણે બંધ થઈ જાવ તો વાત કરે. શાંતિ રાખો, બંધ થઈ જાવ. હવે બેજો જરા શાંતિ રાખો. કોઈ ઉતાવળ ના કરો ખોટી. સાહેબ આવે એટલે સાહેબ જોડે વાત કરીએ. લે વાત કરીએ. બસ હવે ઉઠીને અહીં આવી જાવ. સિરાવી આપણાને ખાવા નહીં દે એનો ક્યાંથી રે? બેન, અમે હે ને આજે લગભગ 17મો દિવસ છે અમારો. 17 દીથી અમે બધા પણ હાથ દિવથી હાથ જોડી જોડીને થાક્યા. હવે આજે અમે સ્વયંભૂ ખેડૂતો, કેમ કે જો આજે અમે નહીં બોલી તો અમે ક્યારેય નહીં બોલી શકીએ. અમને કોઈ સાંભળવામાં નથી. અમે બધાને સાંભળ્યું, હવે અમે સાંભળવામાં નથી. હાલથી તમે જોયું તમારા વિડિયાની અંદર અમારી માંડવી પર તમે જોઈ, આજે 2.5 મહિનાની માંડવી છે. અને આ જે જીએસપીએલ વાળા સરકારે, ધારાસભ્ય, કલેક્ટરે જેને આદેશ આપ્યો ને જે કામ કરવાનું કીધું એ કામ કર્યું છે નહીં. બરાબર, કામ બંધ કરાવવાનું કીધું તું, કામ બંધ કરાવ્યું નથી કે નથી કોઈ ખેડૂતોને પરિપત્ર આવ્યો કે વળતર મળશે. બરાબર, એ વળતરનો પ્રશ્ન સોલ્વ ના થાય ને ત્યાં સુધી અમે કામ કરવા દેવામાં છે નહીં. એક દિવસ અમે કદાચ કામ ધંધો ન કરીએ તો અમારો ઘર પરિવારને ચલાવવો અમારા માટે મુશ્કેલ થઈ પડે છે. ને અત્યારે આ સરકારે ને આ કંપની અમને એટલા બધા મજબૂર કર્યા છે કે આજ 20 દિવસથી આ અમારું બાળક અમને ફોન કરે કે પપ્પા કંઈ આવશો. શું કરવા માટે ફોન કરે છે કે ઘરની અંદર મારી કાંઈક ને કાંઈક જરૂર હોય. ઘણા બધા ખેડૂત એવા છે કે ટકનું કરીને ટકનું ખાય છે. આ મુસીબત અત્યારે નાખી દીધી છે કે તમને કંઈ દેવું નથી, અમે કદાચ મરી જાવ તોય. આ પીડામાં અમારી જમીનમાંથી નીકળે છે, પૂરી વળતર નથી આપવી. એના માટે અમે ભેગા થઈ ને અમારા આંખની અંદર આંસુડા ત્યારે આવી જાય છે કે અમારા સંતાન, નાના નાના બાળકો અમને ફોન કરે છે કે ક્યારે આવશો, એને કાંઈક ને કાંઈક જરૂર હશે ને. સ્કૂલે મૂકવાના હોય, સ્કૂલેથી તેડવા જવાના હોય, નાની નાની દીકરીઓ હોય, એને કેવું આપણે
કે તમે અમારા છોકરાને રોજ તેડી આવજો ને રોજ મૂકી આવજો. સ્કૂલમાંથી ફોન આવે તમારા છોકરાની ફી ભરવાની છે, એની વ્યવસ્થાની જ્યાં અમે ચિંતા કરીએ છીએ ને ત્યાં અમારી માથે અવડું મોટું ટેન્શન લાગી હતું કે તમારી જમીન પણ અમે અડધી લેવા માગીએ છીએ. ઊભા પાકની અંદર કેટલા મોંઘવારીના બી નાખી અમે મગફળી વાવી છે, તમે જોઈ લીધો. આ જેસીબી હલાવતા એના પેટમાં પાણી નથી હલતું. બોલો કે આ ખેડૂતની જમીન છે, વળતર દીધા વગરનું જેસીબી આપણે હાકી નાખીએ છીએ. આટલું મોટું પોલીસ પ્રોટેક્શન કંપનીને આપવા માટે સરકાર તૈયાર છે, ખેડૂત માટે કાંઈ વસ્તુ તૈયાર નથી. ખેડૂતનો અવાજ સાંભળવા માટે તૈયાર નથી. અમારી મજબૂરીમાં આજે અમે સવારનો નાસ્તો કર્યા વગરના આવ્યા છે. કદાચ સાંજનું ભોજન અમને નહીં મળે તો હાલશે, અમારા બાળકનું શું થાય? તમારું નામ શું છે? મારું નામ ઉમેશસિંહ જટુઆ પાટીલ, મોટા માંડા ગામનો ખેડૂત છું. ઉમેશભાઈ સાથે મેં અહીંયા પહોંચી પહેલાં આગળ ખેડૂતો જ્યાં બેઠા હતા ત્યારે એમની સાથે મેં વાતચીત કરી. ગુજરાતની જનતાને જાણીને તમને એમ થશે કે હવે તો બસ. એ ભાઈ રોતા હતા કે બેન મારે 5 દીકરીઓ છે, મારે દીકરો નથી, મારે 6 વીઘા જ જમીન છે. મેં એમ વિચાર્યું હતું કે જમીન વેચીને દીકરીઓનો કરિયાવર કરીશ. હવે આમાં પાઇપલાઇન 6 વીઘામાં નીકળશે તો હું મારી જમીનનો ભાવ શું આવશે? કાંઈ નહીં, કોઈ જમીનનો ભાવ આવવાનો નથી, કોઈ જમીન મારી ખરીદવા માંગવાના નથી. ને જમીન મારી 6 વીઘા છે, એના સિવાય મારા ઘર કોઈ વસ્તુનો ધંધો નથી, વિકલ્પ પણ નથી મારે. કે કોઈ મારો બિઝનેસ હાલે છે કે હાલો 6 વીઘામાં કાંઈ નહીં થાય ને વહી જશે તો પણ હું મારું ઘરનું તંત્ર મંત્ર હલાવી લઈ. આજે હું એમ કહું છું કે છેલ્લી બાકી આત્મહત્યા કરવા સિવાયનો કોઈ ઉપાય નથી. કે સંતાનને મારી નાખીએ ને આપણે મરી જાય એના સિવાય કોઈ રસ્તો જ છે નહીં અમારા ઘર. ક્યાં જવું? અમારી કોઈ વાત સાંભળવાનું તો છે નહીં. કેને વાત કરવી કે અમારું દુઃખ કેટલું છે ને અમારે તકલીફ કેટલી છે? સવારથી સાંજ લગીને આ જ વસ્તુની પીડા કરવી કે અમારા સંતાનને લઈને અહીં આવી જવું? આ લોકોને તો કોઈ જાતની શરમ જ નથી. જે વ્યક્તિને હાચવવાના છે, વ્યક્તિને હાચવી લે છે, એને જરૂર પણ નથી. ને એને પણ એ ખબર નથી કે નથી જરૂર તો ખેડૂત હું જોઉં. ખેડૂતનો હક દેવા માટે તૈયાર થાવ તમે. આટલું તો કરી શકો ને. અમે 5-5 વર્ષ લગીને તમને પ્રતિનિધિ નેતા બનાવ્યા છે, મત ખોબે ને ધોબે દઈને તમને સરકાર બનાવવા માટે. તો હવે અમારે શું કરવું? કેટલા દિવસથી હેરાન છો? કમસે કમ આજ 1 મહિનો કયો તો 1 મહિનો, પણ 20 દિવસ છે તો લગાતાર. એમાં કોઈ દિવસ 1 દિવસ અમારી ગેરહાજરી નથી. ને અમારા ઘરની અંદર અનાજની ચિંતા, અમારા ખીચામાં ટિકિટ ભાડાના પૈસા ના હોય. કોકના વાહનમાં બેહી પૈસા બાપા કરીને અમે અહીંયા પહોંચીએ છીએ કે ગમે તેમ કરીને ખેડૂત ભેગા થઈને કાંઈક ને કાંઈક રસ્તો નીવડી. આ પટ્ટો પડી ગયો પછી હવે આ સાઈડમાં અમારે પાણી કેમ લઈ જવું, આ સાઈડમાં પાણી કેમ લઈ જવું, આના ઉપર અમારું કાંઈ થાય નહીં. સાથી હલાવવું હોય, અમારે અંતરખેડ કરવી હોય કાંઈ, હાલો આ પટ્ટાનું અમને વધુ વળતર આપશે. પણ આ સાઈડની માંડવી રહી ગઈ, અહીંયા અમે પાણી કઈ રીતના લઈ જશું? સામેની સાઈડમાંથી સાથી હલાવશું તો આ બાજુ કઈ રીતે લઈ આવશું? આ હમણાં પાઇપ ઉતારી દેશે, આ લોકો બધું આ ખેડી નાખ્યું, તમારી નજરને સામે છે જે છે. હાલો આને અમે જાતું કરીએ કે એ જરૂર છે, તો સામેવાળા આ બાકીનું અમારું શું થશે બેન? માની લ્યો કે 15 વીઘાનું ખેતર છે, તો આમાં અમે બીજું કામ કઈ રીતના કરી શકશું? એ અમને પ્રોબ્લેમ છે સાહેબ. સરકાર એનું તો અમને આખા 15 વીઘા લઈ લે ખેતીની અમારી જે ઉપજ છે, તો અમારે આમાં હવે અમને કેદી આપશે, શું થશે? કે એટલે એ અમને ભય લે સતાવ્યા રાખે છે કે આપશે કે નહીં આપે. જો નહીં કાપી આવ્યા 8 કિલોમીટર આવી રીતના પટ્ટો મારી દીધો. નેરા કપની જે આ છે નેરા સામે ઈ મોટા મોટામાં જ આવે. 8 કિલોમીટરમાં તો અમને એસઆરનો પાવર પ્લાન્ટ છે ને એની પછી નહીં આવે છે વીઘાનો. અને અમારે અત્યારે અહીંયા 50 વીઘાનો ભાવ છે, તો આમાં શું થાય? અમારે ખેડૂતને કરવાનું શું? હજી કાંઈ દીધું તો કાંઈ નથી. અમારે આવી જશે તો કપની જમીન લેશે નહીં. ખેડૂતને કીધું નથી અહીંયા કે તમારે આવે છે શું છે? 50 લાખનો ભાવ છે, લાઈન આવી ગઈ તો 50% ભાવ હટી ગયો. આ કંપની કેવી છે કે કંપની તો ઘણી આપણી સાંભળણમાં જોઈ છે. નૈયારા છે, રિલાયન્સ છે, એસઆર છે, ગવર્મેન્ટ છે, કેન ઇન્ડિયા છે, પણ આને તો વળતર નહીં, પૈસા નહીં, કામ મફતનું કરવું છે. પણ આમાં તો આ બહુ કંઈક નવું રંધાય છે. અને બાકી અમે તો ખેડૂત અભણ માણસ, બીજી કઈ બહુ ખબર નથી પડતી. પણ આમાં કંઈક નવું થશે ને કે ખેડૂત કંઈક નવું કરશે. ભલે જય શ્રી કૃષ્ણ માતા. કાજલબેન, આમાં મારો એક પ્રશ્ન એવો છે કે આ ધારાસભ્ય છે, પૂનમબેન માળમ છે, ગુરુભાઈ બેરા છે, બબુભા માણક છે, કલેક્ટર સાહેબ છે, એ બધા એમ કે અમને આમ ખબર ના પડે તો આ ધારાસભ્ય છે એ કહી ના શકે બેન આમાં આ ખેડૂતોને ઓલો ભાઈ જે રડતો હતો એની વેદના કવડી હતી.
બરાબર છે. હવે તમે હિસાબ કરો, આપણે હાથી હાંકતા હોય ને, તમે તો ખેડૂત દીકરી છો, મને ખબર છે બેન, હું ખેડૂત દીકરો છું. આપણે બેન હાથી હાંકતા હોય ને, ખાલી 2 છોટા પડે ને તો કેટલો જીવ બરે, કેટલો જીવ બરે કાજલબેન. બરાબર છે. તો આને કોઈ કહેવાનું તો હોવું જોઈએ ને. આપણે ખેડૂતનો અવાજ તો સાંભળતા જ નથી કોઈ. અને પોલીસ પોટેશન એની લઈ કોઈને આપે છે તો આ ખેડૂતને કેમ નથી આપતા? એનો કંઈક ફાયદો હોય તો જ એને આપે છે. તો ભાઈ ખેડૂતને આપવો જોઈએ ને કે ભાઈ અમે ખેડૂતના ખેતરમાં જઈએ તો પોટેશન અમે લઈને જાઓ. ખેડૂતની માંડવી છે ને એ દહાવી ના જોઈએ, કારણ કે એ કંપની વાળા ખેડૂત પોટેશનને અને પોલીસને આપે છે તો ખેડૂતને આપવું જોઈએ ને. તો કલેક્ટર સાહેબ એમ કે કાજલબેન કે ભાઈ આમાં હું કંઈક જાણું નહીં, તો કલેક્ટર સાહેબ તો બીજા કોઈકના મકાન ધા હોય કે કંઈક ગમે એ કરવું હોય તો એ પગાર ઓર્ડર કરે તો ડાયરેક્ટ કેમ એને દાખી નાખે છે. તો મારી એક હાથ જોડીની વિનંતી છે પૂનમબેન માડમને, મુરુભાઈ બેરાને, પબુભા માણેકને કે એ જો ધારાસભ્ય હોય અને આવડી સીટ માથે બેઠા હોય તો બેનને કહું એ 2 શબ્દ કહી શકે. નકર આમાં બળદ કમાય અને ઘોડા ખાય. મને એક સાખી યાદ આવી કે મોટા મોટા હવે કૂતરા પાયરા એની ડેલીએ કેમ જવાય. મોટા મોટા હવે કૂતરા પાયરા એને ડેલીએ કેમ જવાય, લાગવગ વાળાને કઈડને રાખને ફાડી ખાય. આ જગતની રીત છે ઊંધી. માંડવી છે ને આગળ ખેતરમાં જાવ ને એટલે પાટલા ભૂટકે કીએ ચાહે વાવેલી છે ને ખબર નથી પડતી. બરોબર. અને બેન છે ને રોજડાઓને હેડે ખેડૂ ઉભા હોય ને તો રોજડા ખેતરમાં નથી આવતા, એ સમજે કે અહીંયા માલિક ઉભા હોય. બરોબર. આ રોજડાઓથી બેચ છે ત્યાં તો આ બધું તો તાનાશાહી હાલે છે. બરોબર. હવે આમાં ખેડૂત જાવું ક્યાં, ગમે અધિકારી આગળ જાવ તો 2 દી જારવો, શનિવાર આવીને રવિવાર આવીને તો 2 ગામ ટપી જાય. તો બે ક્યાં આવી ગયા પછી કઈ થવાનું નથી. અને એમ કે ખાલી પટ્ટો મારી મોર પટ્ટો મારતા જાય ને વાહે કામ ચાલુ છે. તો ખેડૂત જાવું ક્યાં, કોઈ માન્યત કરતું નથી. ગમે અધિકારી આગળ જાવ તો એમ જ કહે 2 દી જારવો, 2 દી પે તમારે થઈ જાય. કામ બંધ કરવાનું કઈ થાય કે અમારા નહીં થાય તો થાય કોનાથી? કોના આગળ અમે જાવું? એમને એમ કે આના આગળ જાવ તો થાય તો અમે એના આગળ જાય. નકર હવે એ આવે અમારે કામ નથી કરવા દેવું. બરાબર. હવે કલેક્ટર ને એ આવે કે ખેડૂત આગળ કે ખેડૂત કેમ કામ નથી કરવા દેતા, તો ખેડૂત જવાબ દે કે અમે આમ નથી કરવા દેતા, કઈ દેવું નથી. ગુજરાતનો અવાજના માધ્યમથી અત્યારે આખું ગુજરાત તમને લાઈવ જોઈ રહ્યું છે, શું કહેશો? મારી વાડીમાં લાઈન પડી ગઈ છે, વેલ્ડિંગ કરી નાખી છે. કેટલા વીઘા જમીન હતી? 30 વીઘા. આખી વાડીમાં આનાથી સરસ માંડવી છે. દીકરી વાળું ઘર છે. બરાબર. અને આમ સરકારને જોવું જોઈએ. દિવાલે બે સાઈડ દિવાલે પાડી નાખી. મોટા વાજે બોલો. દ્વારકા જવું. ભાઈના આંખમાં આંસુ છે. મને એમ નથી કહેવાતું કે થોડુંક મોટા અવાજથી બોલો. બેન પોલીસ આવી હતી તો ધરાર પાડી દીધી. 3 મહિના થયા બેન. એમને મેલી પટ્ટો આખો 20 મીટરનો મૂકી દીધો. મને કે અહીંયા 2 મશીન પડ્યા હતા કે તને 12,000 પગાર આપશે. 2 મહિના મેં નોકરી કરી, પગાર નથી આવ્યો. કંપનીએ જ બેન એના મશીન પડ્યા તો 2 મહિના સિક્યુરિટી કરી, પગાર આવતું નથી બેન. ઓ ભગવાન. એ ભાઈ બોલી નથી શકતા, એટલું રોય છે કે ગમે એને કહી શકો બેન. એ કંતરાટી નહીં તો આપણા લોકલ આવીને કીધું બીજી વાડીમાં લઈ જાઓ, પછી બીજી વાડી યાર મારે એને ઝઘડો કરવો, 6,000 રાખી દીધું બેન. જેસીબી માં જે કામ કરે છે ને, હું 2 મહિના સિક્યુરિટી કરી બેન. કૃષિ મંત્રી એને મોનનારે અવડા ગુજરાતના ખેડૂત છે. અને બેન અમારી લાઈન છે, અમે પાણી વારવા હાટલું અહીંયા અમને લાઈન ના નાખવા દઈએ. અમારી લાઈન જશે, બીજી કોઈ વસ્તુ નહીં. આની તાનાશાહી છે આ સરકાર છે. આ નહીં. પોલીસને બેન કીધું મારો પગાર હજી નથી દીધો, તાકી તમને મળી જશે. જવા દો નહીં. આજ કંપની જીએસબી. હા કંપની બેન દ્વારકા આગળ મોટા બાવળાનું છે. અહીંયા મારી જમીન છે 30. વચવાડીમાંથી લાઈન કરી નાખી. મારે તો ગાંઠની 3 લાઈનો નાખી દીધી કે ઓલું 2 દી પછી ચાલુ થાય. મારા ખેતરમાં 3 લાઈનો 900 ફૂટની નાખી. તમે હાલ જોઈ શકો છો. મોટા બાવડા આવે, દિવાલે પાડી નાખી. મોન છે આમાં તો મને એ થાય. પપ્પા માણેક મોન છે અને રેવું ના છે. દ્વારકાના ધારાસભ્ય શ્રી છે.
દેવભૂમિ દ્વારકાની આ સ્થિતિ જોઈ ઊભા મગફળીના ખેતરમાં 2 મહિનાની મગફળી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગરના 3 ગામડાઓ આજે ગેસની પાઇપલાઇન નીકળી રહી છે એને લઈને પ્રભાવિત છે. છેલ્લા 2-2.5 મહિનાથી ખેડૂતો લડત આપી રહ્યા છે. ખેડૂતોની શાંતિને, ખેડૂતોની સમજૂતીને, એની મર્યાદાને મૂર્ખામી સમજવામાં આવે છે. કોઈ જવાબ નથી આપવામાં આવતો. એટલે અહીંયા જે ઊભા છે ખેડૂતો, એનું કોઈ વજન જ નહીં. ગમે એટલો વિરોધ કરો, ગમે એ કરો, જે થતું હોય એ જ થવાનું. અત્યારે મીડિયા ઊભી છે તો કામ થોડી વાર માટે બંધ કરી દીધું. અત્યારે ખેડૂતો ખેતરોમાં ઊભા છે. ક્યારે મળશે ઈ ન્યાયમાં ક્યાં મળશે? બેન એક ખાસ વાત કે અમે હે ને 18 મુદ્દાની રજૂઆત કરી છે, જેનો અમારે જીએસપી વાળા પાસેથી લેખિતમાં જવાબ જોઈએ છે. બરાબર, એ 18 મુદ્દા કલેક્ટર સમક્ષ અમે રજૂ કર્યા છે. એનો જવાબ પણ આજે અમારે જોઈએ જ છે. અને અમારા પ્રતિનિધિ તરીકે પાલભાઈને અમે ગાંધીનગર જીએસપીની ઓફિસે મોકલ્યા હતા. તો ત્યાંથી એના અધિકારીઓ, સક્ષમ અધિકારી એને એવું કીધું કે તમારી જમીન છે, તમે કોંગ્રેસના નેતા છો, તમારું ના લઈ, ખેડૂત આવશે ને તો જ એને મળશે. તો અમે કલેક્ટર સામે રજૂ કર્યું છે. એટલે અમારી ડોક્યુમેન્ટ પ્રોસેસ પર જે 18 મુદ્દા છે ને એ જવાબ પણ અમારે આજે હાલની તારીખમાં જોઈએ જ છે. બેન હું એ કહેવા માંગુ છું, અહીંથી બાજુમાં જ મારી વાડી છે અને આ ખેતર પછી મારી વાડીમાં જ આવવાનું છે. મારી ખાલી માંડવી ખાલી 15 થી 20 દિવસ પડી જવાની છે. આજે હું કાલનો એવો કંટાળી ગયો છું અને કાલની બોટલ પેટ્રોલની રાખીને બેઠો છું કે હવે આ સરકાર જીવવા ના દેતી હોય તો આત્મહત્યા કરી લેવાની કર્યું છે કે આવી સરકાર આમ હવે ન કરાય. આત્મહત્યા કરી લેવી. હવે આટલો કંટાળી ગયો છું કે મારે આત્મહત્યા કરવી પડે છે. મને મરવા તો દે સરકાર, એમાં મને ના પાડશે બેન? રેવા દે, મારી મૂકી દેતો. એમાં મને ના પાડશે સરકાર કે મને મરવાય નહીં દે? આ સરકારને મારી તો નાખવા છે ખેડૂતો જીમતીમ કરીને. તો હવે આમ મારી નાખો, કામરે ગોળીઓ મારી દો. અમે આતંકવાદી થઈ, આજે એના પેટ્રોલ લઈને ભેગા આવ્યા છે. કદાચ આજે જવાબ નહીં આવે તો 2-3 ખેડૂત એવા છે જે પેટ્રોલ છાંટીને આત્મહત્યા પર કરશે. દવાની શીશલી પર બધા ભેગી છે અને પેટ્રોલ પર ભેગું છે. આજે જવાબ જોઈ કાં તો અમારા ખેડૂત ગમે 2 થી 3 જણા ઓછા થાય. બરાબર, ત્યારે આ સરકારની આંખું ખુલે અને જો કઈ જવાબ નહીં શકતી તો ભલે પછી દઈએ. સાહેબ વળતરના પેલા મેં જ કીધું કલેક્ટર સાહેબ જે પ્રશ્ન છે તમારે જે વાતચીત થોડીક વાર ધીરજ રાખો. માંડવીમાં ના બે હાલો શાંતિ આ માણસ હું શાંતિ થઈ જતા. કેટલાના ખિસ્સામાં દવાની શીશી છે ખબર તમને? પણ એ તો ના કરજે બાપા. ના માને તો ઈ જ કરવાનું. ભાઈ હાલો તો બધા બેસી જાવ. હાલો જે સાઈડમાં આવતા રહ્યો, હાલો ચર્ચા કરી કે પોતપોતાની જગ્યાએ ન્યા બેસી જાવ. હાલો બેસી જાવ ભાઈ, બેસી જાવ. ભાઈ જયરાજભાઈની વાત સાચી, બેસી જાવ ભાઈ, બધા પોતપોતાની જગ્યાએ બેસી જાવ. જે રીતે ખેડૂતોની સામે કોઈને કોઈ સમસ્યા આવી રહી છે, તેમનો વિરોધ છે, સરકાર તેમની વાતો કેમ નથી સાંભળી રહી તે પણ એક સવાલ છે. અને આ મુદ્દે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. શું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.